લદ્દાખ અને કારગિલમાં ભારે હિમવર્ષાથી ઠેર ઠેર બરફના થર. શ્રીનગર લેહ હાઈવે પર જોજીલા પાસ ખાતે રસ્તાઓ બરફથી ઢંકાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. તંત્ર દ્વારા બરફ હટાવવાની કામગીરી કરવામાં આવી. હિમાચલ પ્રદેશની લાહોલ ઘાટીમાં હિમવર્ષા બાદ આહલાદક નજારો આવ્યો સામે. બરફવર્ષાથી પહાડોએ જાણે સફેદ વસ્ત્રો ધારણ કર્યા. ઠેર ઠેર બરફના થર જામતા ખેડૂતોએ આગામી સિઝનમાં સારા પાકની આશા વ્યક્ત કરી. આગામી 5 દિવસ ગરમી પાડી શકે છે બીમાર. ગરમીથી બચવાના ઉપાય સાથે મોટી આગાહી. સૌરાષ્ટ્ર કચ્છમાં 5 દિવસ અને ઉત્તર ગુજરાતમાં 3 દિવસ ગરમીનું યલો એલર્ટ. હવામાન વિભાગે આગાહી કરી. 5 દિવસ અનેક ઠેકાણે હીટવેવની આગાહી. 5 ડિગ્રી સુધી વધી શકે છે તાપમાન. દરિયાકાંઠા વિસ્તારમાં અકળાવી તેવી પડી શકે છે ગરમી. ઊંચા તાપમાનથી વધુ તડકામાં રહેવાથી તબિયત બગડી શકે. નવજાત બાળક, વૃદ્ધો, ગંભીર બીમારીવાળાએ ઠંડકવાળી જગ્યાએ રહેવું હિતાવહ. બને ત્યાં સુધી તડકામાં નીકળવાનું ટાળવું. ડિહાઇડ્રેશનથી બચવા પાણી, ORS, લીંબુ પાણી, છાશ પીવાનું રાખવું. આગામી દિવસોમાં દિવસના અને રાતના તાપમાનમાં વધારો થવાની આગાહી. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ વ્યક્ત કર્યું પૂર્વાનુમાન. વાતાવરણ સૂકું રહેવાની સંભાવનાઓ સાથે તાપમાનમાં વધારો થઈ શકે. રાજ્યમાં ખતરનાક ગરમી પડવાની આગાહી. 3 દિવસમાં 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે તાપમાન. વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાશે. હવામાન નિષ્ણાંત અથૈયા શેટ્ટીની મોટી આગાહી. 6 જિલ્લામાં આકરી ગરમી પડવાની અથૈયા શેટ્ટીની આગાહી. રાજકોટ, સુરત, નવસારી, ભરૂચ, નર્મદા, વડોદરા સાવધાન. મધ્ય સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે ગરમી પડવાની શક્યતા. ખંભાળિયાના વિંજલપર ગામે નર્મદાના નીર આવતા ખેડૂતોમાં ખુશી. નર્મદાના પાણી આવવાથી ઉનાળુ પિયત માટે ખેડૂતોને મળશે મહત્વનો ફાયદો. આસપાસના પંથકના અનેક ખેડૂતો માટે નવી આશાની કિરણ બંધાઈ. ઊંઝામાં હરાજીની અનોખી સ્ટાઇલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. વેપારીએ પોતાની અનોખી સ્ટાઇલમાં જીરુની હરાજી કરી. વિડીયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો. રેગિંગ મુદ્દે 4 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ. કોલેજનું કોઈપણ પ્રકારનું સર્ટિફિકેટ ના આપવા નિર્ણય. ભાવનગરમાં ફાયર કર્મચારીઓ માટે બનાવાઈ રહેલા ક્વાર્ટર્સના કામ પર ભ્રષ્ટાચારના આરોપ. સમય મર્યાદા સમાપ્ત થયા છતાં 50% કામ અધૂરું રહેતા ઉઠ્યા સવાલો. નિર્માણની ગુણવત્તામાં પણ ખામી જોવા મળી. ફાયર કર્મચારીઓને જલ્દી ક્વાર્ટર્સ આપવા ઉઠી માંગ. પ્રજાના નાણાંનો વેડફાટ થતા કોંગ્રેસે મહાનગરપાલિકાની કામગીરી પર સવાલો ઉઠાવ્યા. સંબંધિત એજન્સી અને જવાબદારો સામે કડક પગલાં ભરવા માંગ કરી. વડોદરાના ડભોઈમાં મેડિકલ માફિયાઓ બન્યા બેફામ. વરસાદી કાંસમાં ઠાલવ્યો મેડિકલ વેસ્ટ. દવાઓની જથ્થાબંધ ખાલી શીશીઓ પણ જોવા મળી. મેડિકલ વેસ્ટ કાંસમાં ફેંકનારી હોસ્પિટલની તપાસ કરી કાર્યવાહી કરવા માંગ કરી. અમરેલીમાં શૌચાલય બંધ કરાતા વેપારીઓનો વિરોધ. ટાવર ચોક વિસ્તારમાં વેપારીઓએ ટપોટપ દુકાનો બંધ કરી. પાલિકા સાથે વાટાઘાટા છતાં નિરાકરણ ન આવતા વેપારીઓમાં રોષ. વિરોધ બાદ શૌચાલય પાસેની દિવાલ દૂર કરાઈ. વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વધુ એક વખત વિવાદમાં. ઉપાધ્યક્ષના પદની ગરિમા ન જળવાતી હોવાની ફરિયાદ. શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષને સરકારી કાર્યક્રમોથી દૂર રખાતા શાસનાધિકારી પાસે જવાબ માંગ્યો. સુરતમાં સ્ટીયરિંગ છોડી કાર બહાર દેખાયો યુવક. ચાલુ કારે જોખમી સ્ટંટનો વિડીયો વાયરલ. જાહેર રસ્તા પર લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા. વિડીયો વરાછા વિસ્તારનો હોવાની ચર્ચા. સુરતમાં હીરામંદીથી પરિવારનો સામૂહિક આપઘાત. એક જ પરિવારના 3 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું. પતિ, પત્ની અને પુત્રએ આર્થિક સંકળામણમાં પગલું ભર્યું હોવાનું સ્યુસાઇડ નોટમાં લખ્યું. જૂનાગઢમાં બેંક મેનેજરે કર્યો આપઘાત. અગાઉ પુત્રએ કરેલા આપઘાતના આઘાતમાં જીવન ટૂંકાવ્યું હોવાનું સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો. પત્ની અને બીજા પુત્રને નામે લખી સ્યુસાઇડ નોટ. સુરતની અનિલ કાઠી ગેંગના શૂટર રહી ચૂકેલા 2 શખ્સો રાજકોટથી ઝડપાયા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીએ કહ્યું, આરોપીઓ 10 લાખ રૂપિયાની સોપારી લઈ હત્યાની ઘટનાને અંજામ આપતા હતા. લીંબડી અને મહેસાણામાં પણ આરોપીઓએ કરી હતી હત્યા. આરોપીઓએ મહારાષ્ટ્રમાં પણ સોપારી લઈ કરી હતી હત્યા. રીઢા ગુનેગારો એટીએમ ચોરીમાં પણ સંડોવાયેલા હોવાનું ખુલ્યું. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી ગેરકાયદે હથિયાર કબજે કરી કાર્યવાહી કરી. દેવરિયામાં બંધ મકાનમાં ચોરી કરતા 3 ચોરને પોલીસે રંગે હાથ ઝડપ્યા. મુંબઈમાં રહેતા મકાન માલિકને પોતાના મોબાઈલ સાથે કનેક્ટેડ સીસીટીવીથી ચોરીની જાણ થતા પોલીસને ફોન કર્યો. પોલીસે સતર્કતા દાખવી મકાનની ઘેરાબંધી કરતા ફસાયેલા 3 ચોરે ચોરીના મુદ્દામાલ સાથે આત્મસમર્પણ કર્યું. પીએમ મોદીએ પોતાની જાતને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ગણાવ્યા. કહ્યું, મારી જિંદગીના એકાઉન્ટમાં કરોડો માતા બહેનો અને દીકરીઓના આશીર્વાદ.
મહિલા દિવસ નિમિત્તે પીએમ મોદીએ 8 લાખ જેટલી લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ. વર્ષે 1 લાખથી વધુ કમાતી મહિલાઓને કરાઈ સન્માનિત. પીએમ મોદી ખુલ્લી જીપમાં પહોંચ્યા હતા સભા સ્થળે. નવસારીમાં સીઆર પાટીલે 1100 વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટનું કર્યું ખાતમુહૂર્ત. પીએમ નરેન્દ્ર મોદીની પહેલગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં ઉગતીને સાર્થક કરતા સાંસદ સીઆર પાટીલે આપી ભેટ. નવસારીના ચીનમ ગામનું 30 મહિલાઓનું જૂથ આર્થિક સશક્તિકરણનું ઉદાહરણ બન્યું. લખપતિ દીદી તરીકે ઓળખાય છે કિંજલ પટેલ, જે મહિલા ગૃહ ઉદ્યોગની આગળ વધારી વર્ષે કરી રહ્યા છે લાખોની કમાણી. નવસારીમાં પીએમ મોદીની સુરક્ષામાં જોવા મળ્યો વુમન્સ પાવર. 3500 મહિલાએ સંભાળી સુરક્ષાની જવાબદારી. પીએમ મોદીના નવસારી પ્રવાસ વચ્ચે પોલીસની પ્રશંસનીય કામગીરી. બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મદદ કરી. પ્રધાનમંત્રીની સભાના રૂટ પર ભારે ટ્રાફિક વચ્ચે પણ વિદ્યાર્થીઓને ન પડવા દીધી અગવડતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું રાજકોટ એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું. મેયર નૈનાબેન પીઠડિયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના કર્યા દર્શન. રુદ્રસૂક્તના મંત્રોચ્ચાર સાથે અમિત શાહ દ્વારા સોમેશ્વર પૂજા કરાઈ. પંચામૃતથી કર્યો સોમનાથ મહાદેવનો અભિષેક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગોળીનારમાં શુગર મિલોના પુનરુદ્ધાર અને આધુનિકીકરણ કાર્યનું ભૂમિપૂજન કર્યું. શુગર મિલ પરિસર ખાતે સભા સંબોધી. કહ્યું, મોદી સાહેબનું વચન એટલે પથ્થરની લકીર. જૂનાગઢના ચાંપરડામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ મુક્તાનંદજી બાપુએ કર્યું સ્વાગત. અમિત શાહે સૈનિક સ્કૂલનું બિલ્ડિંગ, સ્ટાફ ક્વાર્ટર ભવન અને શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામના અતિથિ ભવનનું કર્યું લોકાર્પણ. અમદાવાદમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે કર્યો સંવાદ. કોંગ્રેસને મજબૂત કરવા આપ્યું માર્ગદર્શન. કોંગ્રેસના મહિલા આગેવાનોએ રાહુલ ગાંધીનું કર્યું સ્વાગત. રાહુલે સ્ટેજ પર બાળકી સાથે ગપશપ કરી. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરનું નિવેદન. કહ્યું, વર્ષ 2027 માટે રોડમેપ તૈયાર કરાવ. સંગઠન મજબૂત કરવા આગામી કાર્યક્રમ નક્કી કરાયા. સાથે રાહુલ ગાંધી બાદ હવે પ્રિયંકા ગાંધી પણ ગુજરાતમાં આવશે તેમ જણાવ્યું. રાહુલ ગાંધી સાથેની બેઠક અંગે શક્તિસિંહ ગોહિલની નિખાલસ કબૂલાત. કહ્યું, કાર્યકરોએ રાહુલ ગાંધી સમક્ષ ફરિયાદો કરી. કાર્યકરોએ સારી નહીં પરંતુ સાચી વાત રાહુલ ગાંધી સામે રજૂ કરી. વધુમાં કોંગ્રેસમાં કોઈ જૂથબંધી ન હોવાની કરી કબૂલાત. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો બાળકી સાથે વાતચીત કરતો વિડીયો થયો વાયરલ. અમદાવાદમાં સ્ટેજ પર નાની બાળકીને બોલાવીને તેની સાથે પણ સંવાદ કર્યો. બાળકી ચારવી સોલંકીએ કહ્યું, તેમણે મને સ્ટેજ પર બોલાવી તેથી મને બહુ ખુશી થઈ. ગુજરાત પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસની જ પોલ ખોલી. રાહુલ ગાંધીએ કોંગ્રેસ નેતાઓને અરીસો બતાવ્યો. કહ્યું, ભાજપ સાથે મળેલા કોંગ્રેસના ગદ્દારોને કાઢી મૂકીશું. રાહુલ ગાંધીના નિવેદનમાં મુમતાજ પટેલે પુરાવ્યો સૂર. કહ્યું, રાહુલ ગાંધીનો સંકેત કંઈક નવી રાજનીતિ લાવશે. કેટલાક લોકો નથી ઈચ્છતા કોંગ્રેસમાં નવા ચહેરા આવે. રાહુલ ગાંધી આવા લોકોને ઓળખી ગયા. રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપે ચૂટકી લીધી. ભાજપ નેતા યજ્ઞેશ દવેએ સવાલ કર્યો કે પક્ષનું નેતૃત્વ જ તેમના નેતાઓ પર શંકા કરે છે તો તેઓ કેવી રીતે રહી શકે. સુરતમાં પીએમ મોદીના કાફલા વચ્ચે વિદ્યાર્થિનીની મદદે આવી પોલીસ. પોલીસે ગાડીમાં બેસાડી વિદ્યાર્થિનીને સમયસર પરીક્ષા કેન્દ્રે પહોંચાડી હતી. ધોરણ 10ની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિનીને પોલીસે મદદ કરી. સુરતમાં મહિલાના બંને હાથના દાન થકી યુવકને મળ્યું નવું જીવન. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા 6 દિવસમાં હાથનું દાન કરાવવાની બીજી ઘટના. બંને હાથનું પ્રત્યારોપણ દાહોદના 35 વર્ષીય યુવકમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરાયું. સુરત મનપાની પેડ એફએસઆઈની આવક ₹1 કરોડથી ઉપર પહોંચી. મનપાએ ચાલુ વર્ષે અત્યાર સુધી 429 પ્રોજેક્ટને લીલી ઝંડી અને 2802 પ્લોટ વેલિડેશનની ફાઇલો મંજૂર કરી, જેના કારણે મનપાને 1009 કરોડની આવક થઈ. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 2-3 પરનો બ્લોક 31મી માર્ચ સુધી લંબાવાયો. ઉધના શિફ્ટ કરાયેલી 201 ટ્રેનો 31મી માર્ચ સુધી ત્યાં જ થોભશે. સુરત રેલવે સ્ટેશન ઉપર ડેવલપમેન્ટની કામગીરીને લઈને નિર્ણય કરાયો. દેશના 60 મુખ્ય સ્ટેશનોના તમામ અનધિકૃત પ્રવેશ પોઈન્ટ સીલ કરવામાં આવશે. ફક્ત કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને જ પ્લેટફોર્મ પર જવાની મંજૂરી આપવામાં આવશે. રેલવે સ્ટેશનો પર ભીડ અને નાસભાગ અટકાવવા માટે બનાવાયા કડક નિયમ. સુરતને વધુ એક ફ્લાઇટ મળી. એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા સુરત ગોવાની નવી ફ્લાઇટ 30 માર્ચથી શરૂ થશે. ફ્લાઇટનું ભાડું ₹5,800ની આસપાસ રહેશે.
નવી ફ્લાઇટથી સુરત બેંગ્લોરને પણ કનેક્ટિવિટી મળશે. ઉત્તર પ્રદેશના બરસાનામાં લઠમાર હોળી રમાઈ. બરસાનાની શેરીઓ રંગબેરંગી થઈ. હુરિયારીનીઓએ હુરિયારો પર પ્રેમની લાકડીઓ ચલાવી. હુરિયારો ઢાલથી પોતાનું રક્ષણ કરતા જોવા મળ્યા. અનોખી હોળીના સુંદર દ્રશ્યો સામે આવ્યા.